નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સમગ્ર સોરઠમાં ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ બપોરના 5 વાગ્યાથી જૂનાગઢ માંગ ઉપરકોટ રામ મંદિરથી ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. જૂનાગઢ માંગ ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા દરમિયાન 40મી વધારે ફ્લોટ્સને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર સોરઠમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને જિલ્લામાં દરેક જગ્યાએ આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં બપોરે 5 વાગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. અનેક શણગારવામાં આવેલા વાહનમાં ભગવાન ફ્લોટ્સ સાથે ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હજારો લોકોની હાજરીમાં આ ભવ્ય શોભાયાત્રા શહેરના ઉપરકોટ ચોકસી બજાર માલીવાડા રોડ થઈ જવાહર રોડ ચૈતન્ય હનુમાન મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. જી બેન, આજે આ રથયાત્રા અહીંથી ઉપરકોટથી રામ મંદિરથી જે નીકળે છે. હાજી ભાઈ, હું ભાવના વ્યાસ, કોર્પોરેટર અને વોર્ડ નંબર 7ના. આપણે રામઝરૂખો છે એ ઉપરકોટ પાસે આવેલું એક પુરાતન રામજીનું મંદિર છે અને દરેક વખતે અહીંથી જ શોભાયાત્રાની શરૂઆત થાય છે અને અલગ અલગ વિસ્તારોમાં ફરે છે અને દરેકને ખૂબ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને ખૂબ આનંદથી, આતુરતાથી દર્શકો આ શોભાયાત્રાની રાહ જોતા હોય છે અને અલગ અલગ સ્લોગન દ્વારા જે આ શોભાયાત્રા નીકળે છે. ક્યાં વિસ્તારમાં ને કઈ રીતે? જૂનાગઢના દરેક વિસ્તારમાં રામઝરૂખેથી નીકળે છે એટલે આપણે દીવાન ચોક છે, આઝાદ ચોક છે, કાળવા ચોક છે, વણઝારી છે, એ દરેક સ્થળે શોભાયાત્રા ફરે છે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકો પણ ઉમટી પડે છે જે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અને ખૂબ ઉત્સાહપૂર્વક લોકો, ભાઈઓ અને બહેનો, ભાવિ ભક્તજનો ખૂબ એમનો લાભ મેળવે છે અને સ્વામી મંદિરે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થાય છે. આજરોજ જન્માષ્ટમીના પવિત્ર પાવન દિવસે જૂનાગઢ શહેરની એક પરંપરા રહી છે અને છેલ્લા 40 વર્ષથી અદ્ભુત રીતે રામનવમી અને જન્માષ્ટમીની શોભાયાત્રાનું જે આયોજન થાય છે એના ભાગરૂપે આજે જન્માષ્ટમીનો શોભાયાત્રાનું સુંદર મજાનું આયોજન જે છે એ આજે રામજી મંદિર ખાતેથી પૂજ્ય બાવા શ્રી પિયુષ બાવાના હસ્તે લાલાની આરતી કરી અને પ્રસ્થાન થવા જઈ રહ્યું છે. 40 પ્લોટ આ શોભાયાત્રામાં જોડાણા છે. ખાસ આકર્ષણનું કેન્દ્ર એ છે કે વર્તમાન સમય જે છે એ ભગવાન વિષ્ણુનો ક્ષીરસાગરમાં શયનનો સમય છે. તો એ શયનની ઝાંખી આ શોભાયાત્રાનું મુખ્ય કેન્દ્ર છે. અને બીજું કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે એટલે ઓપરેશન સિંદૂરનો એક ભવ્ય ઝાંખી છે એ આ શોભાયાત્રામાં જોડાય છે. કારણ કે ધર્મ અને દેશ અને સલામતી એ બધા સાથે જોડાયેલા છે. તો એ વાત પણ આપણે આની સાથે જોડેલી છે. મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, સંતો, મહંતો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો આ શોભાયાત્રામાં જોડાણા છે. શોભાયાત્રા પ્રસ્થાન થઈ ઉપરકોટ ખાતેથી શહેરના મુખ્ય માર્ગ પસાર થવા જઈ રહી છે. ધન્યવાદ. કેટલા લોકો કેટલા વર્ષોથી આપણે આ શોભાયાત્રા 40 વર્ષ પૂરા કરી અને 41 વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આવતા વર્ષે રામનવમીમાં શોભાયાત્રા કંઈક જુદા જ નવા જ સ્વરૂપે લોકો સમક્ષ આવે એવું કંઈક આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધી જે આયોજન વ્યવસ્થિત થયું છે એના કરતાં વધુ સારું આયોજન થાય એવું કંઈક વિચારણા હેઠળ છે. રામનવમીમાં એના દર્શન આપણને થવા જઈ રહ્યા છે. હું દીપેન્દ્ર યાદવ, શ્રી અરુમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી વહન કરું છું અને આ શોભાયાત્રાની જવાબદારી જે છે એ અમારી ટીમ ઉઠાવી રહી છે.